ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ્વનિની લવારી. ને જો ધ્વનિ ઉઠી ગઈ છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે. ખાય છે ધ્વનિને બનાના બહુ ભાવે ને ધ્વનિ? તો ધ્વનિ બેન બનાના ખાઈ રહ્યા છે ને આ બાજુ હવે હું નાસ્તો બનાવવાની તૈયારી કરીશ. અને બનાના ખાઈને બેસી ગયા છે બેન પરોઠું અને છાશ ખાવા માટે. અને આજે છે ને ધ્વનિને દૂધ પીવડાવવાનું ચાલુ કરવાનું છે, કેમ કે એમને દૂધ ભાવતું નથી. ધ્વનિ દૂધ નથી પીતી. ધ્વનિ પ્લીઝ પીલા ના. જો ગુડ ગર્લ છે ને ધ્વનિ. જો મસ્ત નાની નાની ગ્લાસમાં દૂધ આપ્યું છે મમ્મીએ. જો A few moments later. જો કેટલી મગજમારી કરી પછી ધ્વનિ બેને પોતાનું દૂધ ફિનિશ કર્યું છે ફાઇનલી. હુઈ જાવ છે. હાલો હાલો મમ્મી આ કરાવે ખંભા ઉપર. ધ્વનિ કેમ રોવે છે? પણ પેલા મમ તો ખાવાનું હોય કે નહીં ખાવાનું હોય? હુઈ જાવ છે. જો વાગી ગયા છે 1:15 ને હજી બેને ખાવાનું નથી ખાધું ને એને ઊંઘ આવે છે કે મને સૂઈ જવું છે, ખાવું નથી. ખાવું તો પડે ને દીકુ. એવું ન હાલે. હાલો ખાવા મમ્મી મમ્મ આપે. હાલો ગમ ગમ રોટલી ને મસ્ત શાક આપે. જો ધ્વનિ બેન ખાવા બેસી ગયા છે. ધ્વનિ બેન શું ખાવ છો તમે? પછી ચાલો બધાય ખાવા. જો ધ્વનિ એટલે રડી રહી છે કે એને ભણવા નથી બેસવું. હમણાં બહુ દિવસ થઈ ગયા એને લઈને બેઠી નથી ભણવા માટે. તો એને અત્યારે કંટાળો આવે છે કે ના મમ્મી આજે નથી બેસવું. તો મેં કીધું ના એવું નહીં ચાલે, બેસવું તો પડશે જ. એટલે જો એને ખોળામાં બેસાડીને થોડું ઘણું આજે કરાવવા બેસી ગઈ છું. બાકી આજથી ડેલી એનું સ્ટાર્ટ થઈ જશે સ્ટડી. વાગી ગયા છે 7:45 અને અજયનો પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને ધ્વનિબેનને થોડીક ભૂખ લાગી હતી તો ધ્વનિબેન બિસ્કિટ ખાવા બેસી ગયા છે. ભૂખ લાગી હતી ધ્વનિને? કેટલી ભૂખ લાગી હતી? એટલી બધી ભૂખ લાગી હતી? સારું તો ચાલો હવે મમ્મી બનાવે છે મગનું શાક અને રોટલી. ખાઈશ ને મગનું શાક ને રોટલી? ને જો અજય ઘરે આવી ગયા છે અને ધ્વનિ છુપાઈ ગઈ છે. એ ડેલી આવું જ કરે, પપ્પા આવે એટલે છુપાઈ જાય એટલે પપ્પા એને શોધવા આવે. અને જો ઉત્તરાયણના વાતનો આ હાથી અમારા ઘરે જ હતો અને એની હવા પણ થોડીક નીકળી ગઈ હતી. તો મેં કીધું ચાલો આપણે એને ઉડાડી દઈએ. તો ધ્વનિ કે સારું ચાલો મમ્મી. તો જો અમારો હાથી આકાશમાં જતો રહ્યો છે. ગયા છે 8:30 અને ધ્વનિ ખાવા બેસી ગઈ છે. ધ્વનિ શું ખાય છે? તો ચાલો બધાય ખાવા. અને જો ખાઈને ઊભા થઈ ગયા છે અને ધ્વનિ મમ્મીની હેલ્પ કરે છે. મને કે મમ્મી હું બધા વાસણ બાથરૂમમાં મૂકી દઈશ. મેં કીધું સારું તું ફટાફટ વાસણ બાથરૂમમાં મૂકી દે, પછી હું તને ગાર્ડનમાં લઈ જઈશ. તો જો ખુશ થઈ ગઈ છે ધ્વનિ અને ફટાફટ મમ્મીની બધી હેલ્પ કરી રહી છે. અને આ બાજુ અમે ગાર્ડનમાં જવા નીકળી ગયા છીએ. જો ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને ધ્વનિબેને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું હતું. ને આ બાજુ અજયનું સ્ટડીનું કામ કરતા હતા. પછી અમે જતા રહ્યા સ્લાઇડિંગ કરવા માટે. ને જો ધ્વનિબેન સ્લાઇડિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ધ્વનિબેને સ્લાઇડિંગમાં તો બહુ જ મજા આવે. જો વાગી ગયા છે 11:05 અને અમે ગાર્ડનમાંથી ઘરે આવી ગયા છીએ. ધ્વનિબેન પણ હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ. ઓકે બાય બાય. જય શ્રી કૃષ્ણ.